मित्रों नमस्कार। આપણે લેક્ચર 13 પ્રકરણ નંબર 5 સાતત્યતા અને વિકલ્યતાની વાત કરીશું। સૌપ્રથમ હું તમને એ થોડીક વાત યાદ કરાવું કે આ જે પ્રકરણ છે એના થોડાક અંશો આપણે 11મા ધોરણમાં ભણી ગયા। 11મા ધોરણમાં તમે લક્ષ અને વિકલન કરી અને પ્રકરણ ભણી ગયા તો એ પ્રકારને આપણે થોડું ઊંડાણપૂર્વક અહીંયા ભણવાનું છે। તમે જાણો છો કે આધુનિક ગણિતમાં કલનશાસ્ત્ર જે છે એ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે। આ જે પ્રકરણ છે એ પણ એક કલનશાસ્ત્રનું પ્રકરણ છે। આજે આપણે અહીંયા સાતત્યતા અને વિકલ્યતા આ બંને મુદ્દાની જે ચર્ચા કરીશું એ પહેલાં એને આલેખીય રીતે સમજી લઈએ। સાતત્યતા એ વાસ્તવમાં સતત ઉપરથી ઉતરેલો એક શબ્દ છે। સાતત્યતા એટલે કન્ટિન્યુટી। વિધેયનું એક લક્ષણ હોય, વિધેય કાં તો સતત હોય કાં તો અસતત હોય। એવી રીતે વિધેય કાં તો વિકલનીય હોય કાં તો અવિકલનીય હોય। એટલે વિધેયનો જે ગુણધર્મ છે એ ગુણધર્મને આપણે સાતત્યતાના ગુણધર્મ તરીકે ઓળખીએ છીએ। એમ વિધેયનો ગુણધર્મ વિકલનીયતાનો પણ હોય। તો એ વિકલનીયતા અને સાતત્યતા એ બંને વસ્તુ પહેલાં શું છે આપણે આલેખ દ્વારા સમજીએ, પછી એની આપણે ગાણિતિક વ્યાખ્યા આપીશું। તો જો મિત્રો, જે વિધેયનો આલેખ દોરતી વખતે તમારે પેનનો ઉપાડવી પડે એવા વિધેયને સતત વિધેય કહેવાય। કેમ કે હું તમે ભણી ગયેલા હો એવું એક ઉદાહરણ આપું। નંબર 1, માનો કે આપણે રેખાનો આલેખ દોરીએ y બરાબર 2x + 3, અથવા તો માનો કે હું એમ લખું કે y બરાબર તમે ગમે તે લઈ શકો, પણ હું y બરાબર માનો કે x - 1 એવું લો। આ તમે જે y બરાબર લખ્યું એનો મતલબ તમારે fx સમજવાનો, એટલે હું આમ પણ લખી શકું। આનું આ વિધેય fx બરાબર x - 1 એમ આપણે લઈ શકીએ। x બિલોંગ્સ ટુ સમજવાનું આ। હવે તમે આનો આલેખ દોરશો તો આનો આલેખ તમને આ રીતનો મળશે। આ માનો કે એક યામ સમતલ છે। હવે આમાં તમે x ની કિંમત માનો કે 1 મૂકો તો y ની કિંમત 0 થશે, એટલે 1 પોઈન્ટ y મળશે। પછી માનો કે x ની કિંમત હું 0 મૂકું તો y ની કિંમત -1 મળશે, એટલે બીજો પોઈન્ટ મને અહીંયા મળશે। હવે આ બંનેને જોડતી હું એક રેખા દોરું, એ આપણા વિધેયનો આલેખ થશે। હવે તમે સમજી શકો છો કે x ની કિંમત હું કોઈ પણ વાસ્તવિક સંખ્યા લઉં, x બિલોંગ્સ ટુ r, તો આ વિધેયનો જે આલેખ છે એ મને સળંગ મળશે, કોઈ જગ્યાએ તૂટેલ ન હોય। હું આલેખને આમ દોરવાનો પ્રયત્ન કરું તો પેન ઉપાડ્યા વગર આ આલેખ હું દોરી શકું, બરાબર। પણ આના આ આલેખમાં આ વિધેયની તમે વ્યાખ્યાયિત કરી fx બરાબર x - 1, એને બદલે હું માનો કે વિધેય આવી રીતનું વ્યાખ્યાયિત કરું, fx બરાબર આપણે એના બે ભાગ લઈશું, x - 1। ત્યારે જો x ની કિંમત 1 અને 1 કરતા મોટી હોય, અને એ જ રીતનો હું બીજો ભાગ લઉં, માનો કે x - 1, પણ એમાં હું x ની કિંમત આવી લખું x <0। હવે મિત્રો તમે આનો આલેખ દોરો તો આનો આલેખ કે છે આ પ્રકારનો મળશે। હવે આપણે x ની કિંમત મારે કેવી લેવાની, 1 ને 1 કરતા મોટી, તો આલેખ આવો આવશે। આમ અનંત સુધી આપણે જશે, પણ તમને કિરણ સ્વરૂપે મળશે। અને x ની કિંમત હું જો 0 લઈ શકતો નથી, પણ હું 0 કરતા નાની લઈ શકું। હવે હું માનો કે x ની કિંમત 0 મૂકું તો fx એટલે કે y ની કિંમત મને -1 મળે। તો -1 જે છે એ એક્ચ્યુઅલી આપણે મળવાનું નથી, કારણ કે આપણે x ની કિંમત 0 નથી લેવાના, 0 થી નાની લેવાની, એટલે અહીં હું -1 મૂકી અને આલેખને આ રીતે દોરીશું। હવે આ જે આલેખ છે એ સંપૂર્ણ રેખાનો આલેખ નથી। હું વિધેય fx નો આલેખ દોરવાનો પ્રયત્ન કરું તો આલેખ તૂટી જાય છે। તો આ જે વિધેય છે એને અસતત વિધેય કહેવાય। કેવું વિધેય કહેવાય મિત્રો? અસતત વિધેય, કન્ટિન્યુઅસ ન હોય એવું વિધેય, ડિસકન્ટિન્યુઅસ। હવે ક્યાં આગળ સતત નથી, તો 0 અને 1 વચ્ચેનો જે ભાગ છે એમાં જે આપણું વિધેય છે એનો આલેખ તૂટી જાય છે, તો એ ગાળામાં અસતત વિધેય કહેવાય। જ્યારે તમે આ વિધેય જેના પણ એને કહેવાય સતત વિધેય। હવે હું તમને
તમને ત્રીજું ઉદાહરણ આપું. આપણે આના વિધેય ઉપર ત્રીજું ઉદાહરણ આપણે આ રીતે લખી શકીશું. માનો કે હું વિધેય fx આ રીતનું લખું. પહેલા જે આપણું હતું ને એનું x - 1, તેમાં આપણે x ની કિંમત 1 અને 1 કરતા મોટી લઈશું, બરાબર. અને જે બાકીનો ભાગ છે એમાં x ની કિંમત 1 કરતા હું નાની લઈશ, પણ વિધેયનું સૂત્ર બદલાઈ નાખું, -x + 1 લખું. જો x ની કિંમત 1 કરતા નાની હોય, જો આમાં ફરક છે, આમાં x ની કિંમત 1 ને 1 કરતા મોટી અને એ 0 કરતા નાની લીધી, વચ્ચેનો ગાળો મેં નથી લીધો, એટલે વિધેય અસર થયો. આમાં જો આમાં કેવી પરિસ્થિતિ થશે, તો આનો તમે આલેખ દોરશો તો આ ટાઈપનો મળશે. x ની કિંમત 1 ને 1 થી મોટી, એટલે આલેખ આ રીતનો મળશે. જો આને 45 અંશનો ખૂણો બનાવે એવી રીતનું દોરવાનું, કારણ કે આનો ઢાળ કેટલો કહેવાય? 1 કહેવાય. હવે આ રેખાની બીજીની fx = -x + 1 એનો ઢાળ -1 કહેવાય. એ હકીકતમાં આને લંબ બનશે, એટલે એનો આલેખ આ રીતનો આવશે, બરાબર. એટલે 90 નો ખૂણો બનશે. મિત્રો એ યાદ રાખો કે અહીંયા તમે x ની કિંમત 1 ને 1 થી મોટી લો, એટલે આ બિંદુ રહ્યું એ આના હકમાં ગણાશે. હવે તમે જ્યારે આનો આલેખ દોરો એ વખતે x ની કિંમત 1 થી નાની નથી લેવાની, એટલે એનો આલેખ ને એક્ચ્યુઅલી આ ટાઈપનો આવશે, ખુલ્લું કહેવાય. પણ આના સ્થાને હું અહીંયા મૂકી દઉં તો આ જે ખાલી બિંદુ છે એ અહીંયા તમારો ફૂલ પોઈન્ટ થઈ જશે, મતલબ કે બિંદુ કરેલો છે. તો આપણો આલેખ કેવો થઈ જશે? સળંગ થઈ જશે. એનો મતલબ એમ થયો કે આ વિધેય જે છે એ પણ કેવું વિધેય કહેવાય? સતત વિધેય કહેવાય. કયા ગણ ઉપર? તો r. આ વિધેય પર સતત છે, ગણ r, બરાબર. હવે હું એમ તમને કહું કે આલેખ માનો કે આપણે આ રીતનો દોરીએ છે. વિધેય આપણે sin વિધેય લઈએ, માનો કે નંબર 4 માં લઈએ sin વિધેય y બરાબર sin x, y બરાબર sin x. આનો આલેખ તમે ત્રિકોણમિતિનો આલેખ અગાઉના ધોરણમાં મિત્રો દોરેલો ને, y બરાબર sin x, જ્યાં x belongs to r. હવે આનો આલેખ તમે દોરશો તો તમને એનો આલેખ સર્પાકાર બંને બાજુ અનંત રીતે વિસ્તરેલો હોય એ પ્રકારનો મળશે. એમ નહીં પડે પડે આ રીતે, બરાબર. એમ x અક્ષની ધન દિશામાં અનંત રીતે જશે આગળ, એમ y અક્ષની ઋણ દિશામાં પણ આલેખ અનંત રીતે આગળ જશે. તો આ જે વિધેયનો તમે આલેખ દોર્યો એમાં તમારે કોઈ પણ જગ્યાએ પેન ઉપાડવી નથી પડી, તો આ વિધેયને પણ આપણે સતત વિધેય તરીકે ઓળખી શકીએ. તો આનો પરથી તમને ખ્યાલ આવે છે કે કયા વિધેયને સતત કહેવાય. જે વિધેયનો આલેખ સળંગ હોય એવા વિધેયને આપણે સતત વિધેય તરીકે ઓળખીશું. અને બાકીનું ઉદાહરણ હમણાં આપણે થોડાક સમય પછી લઈએ, પણ એની પહેલા હું થોડીક વિકલનીયતાની તમને વાત કરી લઉં. જે વિધેયનો આલેખ તમે જ્યારે દોર્યો હોય એના પ્રત્યેક બિંદુએ તમે સ્પર્શક દોરી શકતા હો તો એવા વિધેયને વિકલનીય વિધેય કહેવાય. જો આ એક રેખા છે, આના પરના પ્રત્યેક બિંદુએ તમે સ્પર્શક દોરશો તો એનો એક તમને મળશે, એટલે વિધેય વિકલનીય બનશે. હવે આની વાત કરું તો 1 થી ઇન્ફિનિટી ઉપર તમે ગમે તે જગ્યાએ સ્પર્શક દોરી શકશો, પણ જો તમે એક આગળ સ્પર્શક દોરવાની વાત કરો તો 1 થી અંત્ય બિંદુ સુધી એ સ્પર્શક અસંખ્ય બનશે, એટલે વિધેય વિકલનીયપણું ગુમાવશે. ઓમાં પણ વિધેય વિકલનીય રહેશે, કારણ કે પ્રત્યેક બિંદુએ તમે એને અનન્ય સ્પર્શક દોરી શકશો. અહીંયાથી દોરી શકાય, કારણ કે એનો જે આલેખ છે એ આ પ્રકારનો છે, બરાબર. માનો કે આલેખ આકૃતિ તમને બાજુમાં દે તો તમે આટલેથી આટલા ગાળામાં સ્પર્શક દોરી શકો, અહીંયા પણ દોરી શકો, પણ આ જે બિંદુ છે એ બિંદુ આગળ તમે સ્પર્શક દોરી શકતા નથી, કારણ કે એ તમને અસંખ્ય સ્પર્શકો મળશે આ રીતના. અને જો અસંખ્ય સ્પર્શક મળે એનો મતલબ એમ થાય કે સ્પર્શકનું અસ્તિત્વ નથી, અને જો સ્પર્શકનું અસ્તિત્વ ન હોય તો વિધેય એ જે તે બિંદુ આગળ વિકલનીય નથી એમ કહેવાય. ટૂંકમાં જે વિધેયનો આલેખ તમે મળે દોરો, કોઈ જગ્યાએ તૂટક ના હોય તો એને અન્ય સ્પર્શક દોરી શકાય, તો એ વિધેય સતત કહેવાય અને વિકલનીય પણ કહેવાય. પણ જે વિધેયનો આલેખ દોરતી વખતે આલેખ તૂટી જાય અથવા તો અમુક વખતે આલેખ અદૃશ્ય થઈ જાય તો એવું વિધેય સતત કહેવાય નહીં, અને એ બિંદુએ વિધેય વિકલનીય પણ નથી એમ આપણે ગણીશું. વિધેય વિકલનીય હોવા માટે વિધેયના આલેખમાં કોઈ
ખૂણો ના પડવો, બરાબર? આ વિધેયને સતત કહેવાય પણ વિકલનીય ના કહેવાય. ક્યાં વિકલનીય નથી? અહીંયા. એટલે અહીંયા આ ટાઈપનો જો શેપ ધારણ કરે તો વિધેય વિકલનીય કહેવાય, પણ જો આ રીતનો ખૂણો બનાવે તો વિધેય એ ખૂણા આગળ વિકલનીય બને નહીં. હવે આપણે થોડા આગળના બીજા આલેખોની વાત કરીશું. ચલો મિત્રો, હવે જોઈએ આલેખ નંબર 5. ત્રિકોણમિતિય વિધેયમાં આપણે tan વિધેયનો આલેખ દોરીએ. y બરાબર tan x. તેનો પ્રદેશ શું? r માઈનસ ગણમટ 2k + 1 π/2, જ્યાં k બિલોંગ્સ ટુ z. ટૂંકમાં π/2 ના અયુગ્મ ગુણક બાદ કરવાના. તો પછી તમે એનો આલેખ દોરશો તો તમને આ પ્રકારનો ટ આકારનો મળશે. આમથી આવો એમ અહીં આલેખ અહીંયા મળશે. કહેવાનો અર્થ એ છે કે π/2 આગળ આલેખ અદ્રશ્ય થઈ જાય. તો આ જે વિધેય છે એ અસતત છે. ક્યાં ક્યાં અસતત છે? તો એક તો π/2 આગળ, પછી બીજું 3π/2 આગળ, એમ 5π/2 આગળ, એમ માઈનસ સાઈડમાં -π/2 આગળ, એમ -3π/2 આગળ. દરેક આગળ વિધેય કેવું છે? અસતત. એટલે આ વિધેય છે ને એ sin અને cos ની માફક r ઉપર સતત નથી, પણ કોના ઉપર સતત? r માઈનસ ગણમટ 2k + 1 π/2 ઉપર સતત. એટલે આ જે ગણ છે એ તમારે r પરથી બાદ કરો તો આટલેથી આટલા ગાળા પૂરતું વિધેય કેવું કહેવાય? સતત કહેવાય. હવે આપણે આની વાત કરીશું. એક xy બરાબર 1 મતલબ કે લંબાતી બનેલો આલેખ વ્યસ્ત વિધેય. વ્યસ્ત વિધેય 0 આગળ વ્યાખ્યાયિત નથી. એટલે x ની કિંમત જ્યારે 0 કરતા મોટી હોય તો સતત, x ની કિંમત 0 કરતા નાની હોય તો સતત. ટૂંકમાં આ જે વિધેય છે એ 0 થી ઇન્ફિનિટી ઉપર સતત અને -∞ થી 0 પર પણ સતત, પણ 0 આગળ અવ્યાખ્યાયિત એટલે વિધેય 0 આગળ સતત નથી. આની વાત કરીએ તો તમે જાણો છો કે y બરાબર ઇન્ટિજર પાર્ટ ઓફ x મતલબ કે મહત્તમ પૂર્ણાંક વિધેય. એનો તમે આલેખ તમે જ્યારે દોરો એ વખતે આલેખ આવી રીતનો તૂટક રેખાખંડથી મળશે તમને, બંધ ખુલ્લો રેખાખંડ, બરાબર? તો આ જે વિધેય તમે જે લખ્યું એ વિધેય એ પ્રત્યેક પૂર્ણાંક આગળ અસતત થશે. જેમ કે જો 1 આગળ આલેખ તૂટ્યો, અહીંયા 2 આગળ આલેખ તૂટ્યો, અહીંયા 3 આગળ આલેખ તૂટ્યો. તો આ જે વિધેય છે એ કયા કયા પૂર્ણાંક આગળ સતત નથી? જો 0 આગળ, 1 આગળ, 2 આગળ, 3 પછી -1 આગળ, -2 આગળ, એ માઈનસ. તો આ જે વિધેય છે સંપૂર્ણપણે z પર સતત છે, પણ z સિવાયની બીજી બધી વાસ્તવિક સંખ્યા તો પાછું સતત છે. તમે એમ જો કેમ તો આ ટુકડાની હું વાત કરું તો આ જે ટુકડો છે એ 3 આગળ કે 4 આગળ સતત નથી, પણ તમે 3 થી 4 નો જે વિકૃત અંતરાલ કરો એમાં આ વિધેય કેવું કહેવાય? સતત કહેવાય, બરાબર? હવે આપણે આની વાત કરીશું. આ વિધેયમાં y બરાબર x, જો x ની કિંમત 0 કરતા મોટી હોય તો આલેખ આવી રીતે મળશે, અને y બરાબર x², જો x ની કિંમત 0 કરતા નાની હોય તો આલેખ આવો મળશે. એટલે આ બાજુનો જે ભાગ છે પર્વતય જેવો મળશે અને આ બાજુનો જે ભાગ છે એ કિરણ જેવો મળશે. આ બંને એકબીજાને ઉગમ બિંદુ આગળ જોઈન્ટ થઈ જશે તો વિધેય કેવું થશે? સતત. પણ માનો કે હું આમાંથી આ કાઢી નાખું તો વિધેય કેવું થશે? 0 આગળ અસતત થશે. આમાં તો પછી 0 આગળ અસતત. બાકી તમે ઇક્વલ ટુ ને કરી દો તો ફરી પાછું વિધેય કેવું થાય? સતત, બરાબર? તો આના ઉપરથી મિત્રો તમે એવું ભણ્યા કે જેટલા ગાળામાં તમે આલેખ દોરો અને પેન ન ઉપાડવી પડે એ ગાળામાં વિધેય સતત, જેટલા વખત પેન ઉપાડવી પડે એ ગાળામાં વિધેય અસતત. આલેખ અદૃશ્ય થઈ જાય તો પણ વિધેય અસતત. તો આપણે પહેલા આ પ્રકરણમાં સાતત્યતા એટલે કે સતત વિધેયની વ્યાખ્યા આપીશું અને એ પૂરું થાય પછી આપણે વિકલનીયતાની વાત કરીશું. સાતત્યતા એ વિધેયનું એક લક્ષણ છે, એ ખાસ આપણે યાદમાં રાખીશું. ચલો મિત્રો, હવે આપણે સાતત્યતા એટલે કે કન્ટિન્યુટીની વ્યાખ્યા આપીશું. કોઈ પણ વિધેય સતત હોવા માટે શું થવું જોઈએ? તો મિત્રો બરાબર સમજો. ધારો કે f એ વાસ્તવિક સંખ્યા ગણ r કે તેના કોઈ પણ ઉપગણ tf પર વ્યાખ્યાયિત વાસ્તવિક વિધેય. તમે જાણો છો કે જે વિધેય વાસ્તવિક સંખ્યા ગણ r પર વ્યાખ્યાયિત હોય એવા વિધેયને આપણે વાસ્તવિક વિધેય તરીકે ઓળખીએ. તથા c એ f ના પ્રદેશ એટલે કે ડોમેન ઓફ f નો કોઈ બિંદુ છે. હવે તમને એમ લાગે c એ બિંદુ છે એટલે શું? હકીકતમાં જે સ્મોલ c છે ને એ આપણું વિધેય f જે બિંદુ આગળ સતત છે એમ સાબિત થઈ જવાય થયું છે એનો એક્સિયમ તમારે સમજવાનો. આ વિધેય f માટે જો વિધેય f નું x બરાબર c આગળનું લક્ષ તથા વિધેય f નું c આગળનું મૂલ્ય
એટલે કે લક્ષ અને મૂલ્ય આ બંને મળે અને જો સમાન મળે તો વિધેય f એ c આગળ સતત છે તેમ કહેવાય. બીજી રીતે હું કહું તો આપણું વિધેય જે f રહ્યું એ આ બિંદુ આગળ સતત છે એમ કહેવાય c f c આગળ. બરાબર? આનો x m કેટલો c અને એનો y m કેટલો f of c. હવે આ તમે જે સંખ્યા c લખી એને આપણા બિંદુનો એક્સિયમ કહેવાય. એટલે જો અહીં c એ સતત હોય તેવા બિંદુનો એક્સિયમ છે. એટલે આ જે સ્મોલ c છે ને એ હકીકતમાં એક સંખ્યા છે, એક વાસ્તવિક સંખ્યા છે. તમારો વિધેય f જે બિંદુ આગળ સતત હોય એ બિંદુનો એક્સિયમ. હવે બરાબર યાદ રાખો, વિધેય f એ x બરાબર c આગળ સતત હોવા માટે આ ત્રણ શરતોનું પાલન કરતું હોવું જરૂરી છે. કઈ કઈ ત્રણ શરત? વિધેય f નું x બરાબર c આગળનું મૂલ્ય એટલે કે f of c મળવું જોઈએ. આ f of c નું એક બીજું ટૂંકું નામ છે v u, વિધેય f નું c આગળનું મૂલ્ય. વિધેય f નું x બરાબર c આગળનું લક્ષ એટલે કે લિમિટ x ટેન્ડ્સ ટુ c fx મળવું જોઈએ. આ બંને મળ્યા બાદ એ બંને સરખા થવા જોઈએ. એ બંને શું થવા જોઈએ? સરખા. તો જ આપણું વિધેય f એ c આગળ સતત છે તેમ કહેવાય. એને ગુજરાતી પરિભાષામાં બોલવું હોય તો હું બોલાય વિલ બરાબર વિમુ, વિધેયનું લક્ષ બરાબર વિધેયનું મૂલ્ય થવું જોઈએ. પણ એની પહેલા તમારે વિલ અને વિમુ બંને મળવા જોઈએ અને સમાન થવા જોઈએ પણ યાદ રાખો. હવે અમુક વખતે એવું પણ બનશે કે વિધેયનું લક્ષ તમે સીધું ન શોધી શકો. તો એ ગાળામાં આપણે ધોરણ 11 માંના એક પ્રમેયનો ઉપયોગ કરવાનો છે. એટલે કોઈ પણ વિધેયનું લક્ષ અસ્તિત્વ ક્યારે ધરાવે? વિધેયનું લક્ષ અસ્તિત્વ ધરાવે એ માટેની આવશ્યક અને પર્યાપ્ત શરત એ છે કે એનું ડાબી બાજુનું જમણી બાજુનું લક્ષ મળે અને બંને કેવા મળે? સમાન હોય. તો એવા સંજોગોમાં તમારે આ જે શરત છે ને એને બદલે આ નીચેની શરતનો ઉપયોગ કરવાનો અથવા કરીને લખેલું છે વિધેય f નું x બરાબર c આગળનું મૂલ્ય એટલે કે fc મળવું જોઈએ. એ ઉપરાંત વિધેય f નું x બરાબર c આગળ ડાબા લક્ષ અને જમણા લક્ષ એ બંને મળવા જોઈએ. એટલે કે લિમિટ x ટેન્ડ્સ ટુ c માઈનસ fx અને ડાબી બાજુ લક્ષ કહેવાય અને જમણી બાજુ આ બંને મળવા જોઈએ. અને ત્રીજી બાબત એ છે કે આ ત્રણે ત્રણ વસ્તુ સરખી થવી જોઈએ. ડાબા લક્ષ બરાબર જમણા લક્ષ બરાબર વિધેયનું મૂલ્ય એમ થવું જોઈએ. ટૂંકમાં ડાબા લક્ષ બરાબર જમણા લક્ષ બરાબર વિમુ થવું જોઈએ. જો આવું થાય તો પણ વિધેય f જે છે એ x બરાબર c આગળ સતત છે એમ આપણે ગણીશું. જે દાખલામાં તમને માનો કે રકમની અંદર આવું આપેલો વિધેય fx બરાબર એનું સૂત્ર કંઈક હોય અને પછી એમ કીધું કે x does not equal to 0 કે કોઈ પણ સંખ્યા માનો કે x does not equal to c અને x બરાબર c, તો આવા સંજોગોમાં તમારે આ ઠીક રહેશે. જે દાખલાની અંદર તમને આમાં ત્રણ ભાગ પાડીને આપેલા હોય fx બરાબર માનો કે સૂત્ર હોય x greater than c અને x less than c અને x બરાબર c, તો આ વખતે તમે ડાબા જબાની રીતે ગણતરી કરશો તો ઠીક રહેશે. અહીંયા તમારે જમણી બાજુની ગણતરી માટે લેવાનું, અહીંયા ડાબી બાજુની અને અહીંયા વિધેયના મૂલ્ય માટે. અહીંયા વિધેયનું મૂલ્ય લેવાય આનો અને અહીંયા વિધેયનું લક્ષ. મિત્રો બરાબર ખબર પડે? એટલે કોઈ પણ વિધેય સતત ક્યારે કહેવાય? એનું ડાબી બાજુનું જમણી બાજુનું લક્ષ મળે, બંને સમાન મળે, પછી વિધેયનું મૂલ્ય મળે અને આ ત્રણે ત્રણ વસ્તુ સરખી થાય તો જ વિધેય f એ સતત છે કહેવાય. ચલો મિત્રો હવે થોડી અગત્યની તમને વાત કરું. જો વિધેય f એ સતત ન હોય તો આવા વિધેયને અસતત વિધેય કહેવાય, ડિસકન્ટિન્યુઅસ. તો આ યાદ રાખજો, જે વિધેય સતત ન હોય એ વિધેયને અસતત વિધેય કહેવાય. આવું ક્યારે બને? જો વિધેય f એ મેં હમણાં તમને ઉપર જે શરતો આપી એ ત્રણ શરત પૈકી ઓછામાં ઓછી એક શરતનો ભંગ કરે, કો તો વિધેયનું મૂલ્ય ના મળે, કો તો વિધેયનું લક્ષ ના મળે, કો તો બંને સરખા ના થાય, બીજી રીતે ડાબા લક્ષ ના મળે, કો તો જબા ના મળે, બંને મળે તો સરખા ના મળે, અને કદાચ સરખા મળે તો વિમુ ના મળે, અને કદાચ વિમુ મળે તો બધી વસ્તુ સરખી ના થાય. આવી કોઈ પણ એક શરતમાં ખોટ ઊભી થાય તો સમજવાનું કે વિધેય સતત નથી. હવે ભૌમિતિક રીતે વિધેયને અને વિધેયના આલેખને અને સાતત્યને શું સંબંધ છે આપણે શરૂઆતમાં એની ચર્ચા કરી નાખી. જે વિધેયનો તમે આલેખ દોરો અને તમારે પેન ન ઉપાડવી પડે એ વિધેય સતત કહેવાય. જે વિધેયનો તમે આલેખ દોરો અને તમારે પેન ઉપાડવી પડે, માનો કે મહત્તમ પૂર્ણાંક ભાગ વિધેય, ન્યૂનતમ પૂર્ણાંક ભાગ વિધેય, એમ ગણો કે અપૂર્ણાંક ભાગ વિધેય વગેરે, અથવા તો આલેખ અદૃશ્ય થઈ જાય ન મળે
જેમ કે tan વિધેયનો આલેખ હોય, cot નો આલેખ હોય, વ્યસ્ત વિધેયનો આલેખ હોય, તો એ ગાળામાં વિધેય કેવું થાય? અસતત. એટલે જેનો આલેખ તમને સળંગ મળે એ સતત, જેનો આલેખ તૂટક મળે અથવા અદૃશ્ય થઈ જાય એ વિધેય અસતત. પછી પ્રદેશ પર સાતત્યતા, કન્ટિન્યુટી ઓન ડોમેન. આ આપણે ત્રણ મુદ્દાની ચર્ચા કરવાના. જો વિધેય f નો પ્રદેશ df હોય, ડોમેન ઓફ f, આ ડોમેન ઓફ f r પણ હોય અથવા r નો કોઈ ઉપગણ પણ હોય, આ ડોમેન ઓફ f પર અંદર આવેલી બધી જ સંખ્યા x આગળ જો સતત હોય તો આપણું વિધેય આપ્યું ને સમગ્ર પ્રદેશ df પર સતત છે એમ કહેવાય. હવે આપણે અંતરાલમાં સાતત્યની વાત કરીશું. એમાં આ અંતરાલ કે વિવૃત અંતરાલ. જો વિધેય f નો પ્રદેશ વિવૃત અંતરાલ ab હોય અને વિધેય f એ વિવૃત અંતરાલ ab ની અંદર આવતી બધી જ વાસ્તવિક સંખ્યા x આગળ જો સતત હોય તો વિધેય f એ સમગ્ર વિવૃત અંતરાલ ab પર સતત છે એમ કહેવાય. હવે આપણે વાત કરીશું સમૃદ્ધ અંતરાલ ab માટે. તો સમૃદ્ધ અંતરાલ ab માટે ત્રણ નિયમો છે. સમૃદ્ધ અંતરાલ ab પર સતત હોવા માટે પહેલા એના વિવૃત અંતરાલ પર સતત હોવું જોઈએ. હવે બે સંખ્યા બાકી રહી nb, તો a માટે જમણી બાજુથી સતત હોવું જોઈએ. તમે આમાં x ટેન્ડ્સ ટુ a પ્લસ ની વાત કરી શકો, x ટેન્ડ્સ ટુ a માઈનસ હોમાં આવે નહીં. અને b માટે તો ડાબી બાજુ લખ, x ટેન્ડ્સ ટુ b માઈનસ fx બરાબર fp થાય તો જ વિધેય f જે છે એ સતત છે એમ કહેવાય. તો આપણે વાત કરીએ સાતત્યતાની પ્રદેશ ઉપર, બરાબર. અને જો કોઈ પણ વિધેય કોઈ સંખ્યા આગળ સતત હોય તો એના માટે શું થવું જોઈએ એની ચર્ચા આપણે આગળ કરી લીધી. જો મિત્રો હવે આપણે વાત કરીશું સતત વિધેયનું બીજગણિત. સતત વિધેયનું બીજગણિત એટલે શું? બે વિધેય f અને g તમને આપેલું હોય, બંને માનો કે સતત હોય તો f પ્લસ g અને માઈનસ g ગુણાકારમાં g બેના ભાગાકાર થાય, પછી કોઈ તમે અચળ વડે ગુણો અને બે વિધેયનું સંયોજન. આ લોકો કેવી રીતનું વર્તન કરે છે એના ઉપરનું જે ગણિત છે એને કહેવાય વિધેયોનું સતત વિધેયોનું બીજગણિત. જો એમાં આપણે બે પ્રમેય ભણવાના છે. પ્રમેય ખાલી તમારે વાંચવા નથી, યાદ રાખવાની કોઈ જરૂર નથી. જો f તથા g એ બંને પ્રત્યેક વાસ્તવિક સંખ્યા c આગળ સતત હોય તેમાં બે વાસ્તવિક વિધેય હોય. f અને g એ બંને માનો કે c આગળ સતત વિધેય, તો તમે બેનો સરવાળો કરો ને f g, તો આ વિધેય f g ને એ પણ c આગળ સતત વિધેય બને. અને એને પછી તમે આમ લખી શકો x ટેન્ડ્સ ટુ c f plus g at x બરાબર f plus g at c. ઓકે, આવી રીતે f minus g પર x આગળ સતત થાય, x બરાબર c આગળ સતત થાય. એને તમારે લખવા દાખલે લખી શકાય કે માત્રાકી કરી લખવું. એવી રીતે ગુણાકારનું વિધેય પણ c આગળ સતત બને, એ ભાગાકારનું વિધેય પણ c આગળ સતત બને. જે g of c અને g of x does not equal to 0 સમજવાનું. અને નંબર 5 મો, જો કોઈ k કોઈ વાસ્તવિક સંખ્યા હોય તો k ગુણ્યા f પણ c આગળ સતત છે એમ તમે કહી શકો. હવે એના પછીનો પ્રમેય નંબર બીજો, આ બહુ મહત્વનો પ્રમેય છે. આ પ્રમેયને કહેવાય સંયોજિત વિધેયના સાતત્યનો નિયમ. આવો ને આવો એક નિયમ હજી વિકલનમાં આવશે, એને કહેવાય સંયોજિત વિધેયના વિકલનનો નિયમ. એનું એક ખાસ નામ આપેલ છે સોંકળનો નિયમ, ચેઇન રૂલ. આનું નામ સોંકળનો નિયમ નથી. હવે જુઓ, ધારો કે f તથા g આ બે વાસ્તવિક વિધેયો છે અને fog એ c આગળ વ્યાખ્યાયિત છે. fog c આગળ વ્યાખ્યાયિત છે, એનો મતલબ કે fog ખુદ વ્યાખ્યાયિત છે. આ fog ક્યારે વ્યાખ્યાયિત થાય? જ્યારે આ શરતનું પાલન થાય ત્યારે રેન્જ ઓફ f રેન્જ ઓફ g સબસેટ ઓફ df, બરાબર. હવે જો વિધેય g એ c આગળ સતત હોય અને વિધેય f એ જે સંખ્યા આગળ c સતત હોય તેના પ્રતિબિંબ gc આગળ સતત હોય તો બંનેનું સંયોજિત વિધેય fog પણ x બરાબર c આગળ સતત થાય. ટૂંકમાં જો બે વિધેય સતત હોય તેમાં પહેલું વિધેય f માનો કે અહીંયા આપણે g ની વાત કરીએ તો પહેલું વિધેય g એ 3 આગળ સતત હોય અને બીજું વિધેય જે f છે એ g3 આગળ સતત હોય. માનો કે g3 નું મૂલ્ય 5 થતું હોય તો 5 આગળ સતત હોય તો બંનેનું સંયોજિત વિધેય fog પણ x બરાબર c આગળ સતત થાય અને એને તમે આવી રીતે લખી શકો, બરાબર. હવે આપણે કયા કયા વિધેય સતત છે અને કયા વિધેય સતત નથી એની હું એક થોડી તમને યાદી બનાવીને આપું. એ બને તો તમે યાદ રાખજો. બાકી આમાં બહુ બીજું લોબી કોઈ બહુ થિયરી યાદ રાખવાની જરૂર નથી. ખાલી વિધેય f સતત હોય એની જે 3 શરતો જેટલું યાદ રાખવાનું છે, બીજું તો બધું એકદમ સરળ છે. ચલો મિત્રો, હવે જો છેલ્લું એક આ ખાસ યાદ રાખજો, સતત વિધેય તથા અસતત વિધેયોની યાદી.
અચળ વિધેય કોન્સ્ટન્ટ ફંક્શન જેમ કે fx બરાબર 3, fx બરાબર 5, fx બરાબર k, પછી માનક વિધેય, પછી તદિય વિધેય fx બરાબર x એમ તદિય વિધેય કહેવાય, પછી બહુપદી વિધેય px પોલિનોમિયલ ફંક્શન px, તમામ પ્રકારના પોલિનોમિયલ ફંક્શન જેમ કે સુરેખ વિધેય, દ્વિઘાત વિધેય, ત્રિઘાત વિધેય, n-ઘાત વિધેય, પછી ઘાતાંકીય વિધેય બંને પ્રકારના a⁻x કે ચરઘાતાંકીય e⁻x, પછી ત્રિકોણમિતિય વિધેયમાં sin અને cos, પછી પ્રતિ વિધેય tan ઇન્વર્સ ને cot ઇન્વર્સ x, આ બધા વિધેય એ ગણ r પર સતત છે. તમે એનો આલેખ દોરો તમારે કોઈ પણ જગ્યાએ tan ઉપાડવી પડે નહીં. હવે tan અને sec એ r માઈનસ ગણમાં 2k + 1 π/2 પર સતત છે. પછી cot અને cosec એ r માઈનસ ગણમાં k π પર સતત છે. log x અને log x બે e અને e એ માત્ર r પ્લસ પર જ સતત છે. વ્યસ્ત વિધેય 1/x એ 0 આગળ સતત નથી પણ 0 સિવાયની કોઈ પણ સંખ્યાઓ આગળ સતત છે. r માઈનસ ગણમાં 0 પર સતત છે. sin ઇન્વર્સ અને cos ઇન્વર્સ એ પોતાના પ્રદેશ સમૃદ્ધ અંતરાલ -1 થી 1 પર સતત છે. એ રીતે cosec ઇન્વર્સ અને sec ઇન્વર્સ એ r માઈનસ ઓપન ઇન્ટરવલ -1 થી 1 પર સતત છે. મહત્તમ પૂર્ણાંક ભાગ વિધેય ગ્રેટેસ્ટ ઇન્ટિજર પાર્ટ ફંક્શન, પછી લોએસ્ટ ઇન્ટિજર પાર્ટ ફંક્શન મતલબ ન્યૂનતમ પૂર્ણાંક ભાગ વિધેય તથા અપૂર્ણાંક ભાગ વિધેય મતલબ ફ્રેક્શનલ પાર્ટ ફંક્શન, આ ત્રણ વિધેય સતત નથી. ક્યાં આગળ સતત નથી? z પર સતત નથી. મતલબ કોઈ પણ પૂર્ણાંક સંખ્યા આગળ સતત નથી. પણ જો તમે અપૂર્ણાંકોનો ગણ ગણો r - z તો r - z પર કેવા રહેશે? સતત રહેશે. હવે પછી આપણે સ્વાધ્યાય નંબર 5.1 થી શરૂઆત કરીશું. ચલો હવે મિત્રો જો સ્વાધ્યાય નંબર 5.1 તેમાં આપણે હમણાં વિધેયની સાતત્યતા તપાસવા માટેની જે થિયરી ભણી છે તેનો ઉપયોગ કરી અને આપણે આ સ્વાધ્યાયની ગણતરી કરીશું. તમને એક્ઝામ્પલ એકનું એવું આપેલ છે વિધેય fx બરાબર 5x - 3. તમે જાણો તો આ સુરેખ વિધેય, સુરેખ વિધેય ગણ r પર સતત છે. એટલે દેખીતી વાત છે કે કોઈ પણ વાસ્તવિક સંખ્યા આગળ સતત થાય, 0 આગળ, -3 આગળ, 5 આગળ વગેરે. હવે આની આપણે સાબિતી આપવી હોય તો તમારે પહેલા શું કરવાનું? વિધેયનું લક્ષ્ય શોધવાનું, વિધેયનું મૂલ્ય શોધવાનું. બંને વસ્તુ સરખી છે એમ બતાવી દેવાની. જો સરખું થાય તો વિધેય સતત છે એમ કહેવાય. આમાં આપણે ડાબી બાજુનું જમણી બાજુના લક્ષ્યમાં જવાની કોઈ જરૂર નથી. જો હું પહેલા x બરાબર 0 આગળની અહીંયા વાત કરીશ. નંબર 1 આવો દાખલો જ આવા ભાગ પાડી દેવાનો. x બરાબર 0 આગળ અહીં વિધેય f નું x બરાબર 0 આગળ મૂલ્ય જેને વિમુખ પણ કહેવાય, f ઓફ 0 બરાબર. હવે f ઓફ 0 એનો મતલબ એ થશે 5 × 0 -3 એટલે આનો જવાબ તમને મળશે -3 બરાબર. જવાબ આવે 5 × 0 -3 એટલે જવાબ આવશે -3. આ વિધેયનું મૂલ્ય મળ્યું. હવે આપણે વિધેયનું લક્ષ્ય શોધીશું તથા વિધેય f નો x બરાબર 0 આગળ લક્ષ. ઓમાં લક્ષ તમને ડાયરેક્ટ મળશે. આમાં ડાબા જમા લક્ષમાં જવાની કોઈ જરૂર નથી. લક્ષનું નામ આપવાનું l બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 0 અને f ઓફ x. એનો મતલબ એ થશે લિમિટ x ટેન્ડ્સ ટુ 0. હવે f ઓફ x એની જગ્યાએ તમે એમ લખી શકશો 5x - 3. હવે આમાં તમે x ની કિંમત 0 મૂકશો તો 5 × 0 - 3 એટલે તમને જવાબ કેટલો મળશે? -3. તો આ વિધેયનું તમને લક્ષ્ય મળી જાય. હવે તમે જો વિધેયનું લક્ષ્ય અને વિધેયનું મૂલ્ય બંને સરખું થાય છે. અહીં વિધેયનું મૂલ્ય બરાબર વિધેયનું લક્ષ્ય થાય છે. માટે વિધેય f એ x બરાબર 0 આગળ સતત છે. એટલે કે x બરાબર 0 આગળ આ વિધેયનો આલેખ સતત રહેશે. આ રીતની તમારે આમાં ગણતરી કરવાની. આમાં ડાબી બાજુ અને જમણી બાજુના લક્ષમાં જવાની જરૂર નથી. હવે આપણે નંબર 2 ની વાત કરીશું. x બરાબર -3 આગળ. તો સૌપ્રથમ વિધેય f નો
x બરાબર -3 આગળ મૂલ્ય, એનો મતલબ એ થશે કે 5 ગુણ્યા -3, 5 ગુણ્યા -3 તો -15 -3 એટલે -18, આનો નંબર તમારે 1 આપવાનો. હવે વિધેય આપણું x બરાબર -3 આગળ લક્ષ એટલે લિમિટ x ટેન્ડ્સ ટુ -3 અને fx, તો લિમિટ x ટેન્ડ્સ ટુ -3 fx નો મતલબ 5x - 3. હવે તમે એમ કરો x ની જગ્યાએ તમારે કિંમત કેટલી મૂકવાની? -3, કારણ કે શૂન્ય વિધેય એ સતત જ હોય એટલે સતત વિધેયમાં તમે જે મૂલ્ય મૂકો એના લક્ષ એટલું જ થાય. એટલે 5 ગુણ્યા -3 એટલે -18 -3 એટલે ટોટમાં -15 -3 એટલે -18 થશે. તો અહીંયા જો વિધેયનું મૂલ્ય બરાબર વિધેયનું લક્ષ થાય છે, માટે વિધેય f એ -3 આગળ પણ સતત. હવે આ રીતે તમે 5 મૂકી અને 25 - 3 એટલે 22, વિધેયનું લક્ષ 22 મળશે, મૂલ્ય પણ 22 મળશે. એ રીતે તમે ત્રીજા નંબરમાં જે છે એ મિત્રો જાતે ગણી નાખજો. નંબર 3 એટલે કે x બરાબર 5 આગળ, અને આ રીતની સંપૂર્ણ ગણતરી કરજો. હવે જો એક્ઝામ્પલ નંબર બીજો, એમાં તમને એવું કીધું છે કે વિધેય fx બરાબર 2x² - 1 નો x બરાબર 3 આગળ સાતત્યતા ચકાસો. આ પણ બહુપદી વિધેય, સુરેખ વિધેય, દ્વિઘાત વિધેય, ત્રિઘાત વિધેય, આ બધા બહુપદી વિધેય. અને બહુપદી વિધેય હંમેશા r પર સતત હોય એટલે ઓમાં પણ તમારે ડાબા જવાબમાં જવાની કોઈ જરૂર નથી, સીધું તમે આ રીતે ગણતરી કરી શકશો. જો અહીં વિધેય આપનો x બરાબર 3 આગળ મૂલ્ય એટલે કે f ઓફ 3 એટલે કે 2 કૌંસમાં 3 નો વર્ગ ઓછા 1, તો 3 તરી 9 = 18 ઓછા 1 એટલે 17, આનો નંબર 1 આપવાનો. હવે આપણે વિધેય f નો x બરાબર 3 આગળ લક્ષ શોધીશું. લક્ષ એટલે કે લક્ષ l બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 3, આપણો લક્ષ બિંદુ કયો છે? 3, અને f ઓફ x બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 3 fx નો મતલબ 2x² - 1, બરાબર. હવે અહીંયા લક્ષણાંકનો કાર્ય નિયમનો ઉપયોગ કર્યા વગર તમે x ટેન્ડ્સ ટુ 3 એટલે x નું જે મૂલ્ય છે એના લક્ષ કેટલું થશે? એટલે 2 ગુણ્યા 3 નો વર્ગ ઓછા 1 એમ લખી શકશો. તો 2 ગુણ્યા 3 તરી 9 ઓછા 9 તો 18 ઓછા 1 એટલે 17. તો આનો મતલબ એ છે કે વિધેયનું લક્ષ તમને 17 મળ્યું. તો જો આમ અથવા તો અહીં વિધેયનું મૂલ્ય f ઓફ 3 બરાબર વિધેયનું લક્ષ l થાય છે. માટે વિધેય f એ x બરાબર 3 આગળ સતત છે, 3 આગળ સતત છે. હવે મિત્રો અહીંયા હું થોડી તમને બીજી વાત કરવા માંગુ છું. આપણે પરીક્ષામાં પૂછાય તો આ રીતે આની ગણતરી કરીશું તો ચાલશે, પણ તમને એમ લાગે કે આમાં તમે x ટેન્ડ્સ ટુ 3 માં તમે ડાબી બાજુનું જમણી બાજુનું લક્ષ લઈને ગણતરી કરો તો આનો દાખલો તમારે આ રીતે ગણવાનો આવશે. હું તમને ખાલી વધારાના જ્ઞાન તરીકે કહું છું, બાકી આપણે એવું કોઈ જગ્યાએ કરવાની કોઈ જરૂર નથી, બરાબર. વિધેય આપણું તમે x બરાબર 3 આગળનું જે લક્ષ શોધવા માંગો છો એમાં માનો કે તમારે ડાબી બાજુનું લક્ષ શોધવાનું, તો તમારે આમ લખવાનું l માઈનસ. આ l માઈનસ એ ડાબી બાજુના લક્ષનો સંકેત છે, બાકી તમે l લેફ્ટ હેન્ડ લક્ષ એવી રીતનું લખશો તો ચાલશે. l x હું આમ લખું છું લિમિટ x ટેન્ડ્સ ટુ 3 માઈનસ અને fx, બરાબર. હવે તમારે અહીંયા આદેશ લેવાનો. શું આદેશ લેવાનો એ તમને કહું. જો અહીં x ટેન્ડ્સ ટુ -3 એટલે તમારે એમ કરવાનું x ની કિંમત 3 કરતા કેવી કહેવાય? ઓછી કહેવાય. એટલે x બરાબર તમારે આવી રીતનું લેવાનું 3 ઓછા x. x ટેન્ડ્સ ટુ 3 માઈનસ તો એનો મતલબ એમ થાય x ની કિંમત 3 કરતા નાની છે, તો આપણે x બરાબર 3 - x આદેશ લેતા
જેમ x ટેન્ડ્સ ટુ 3 માઈનસ એટલે તેમ x ટેન્ડ્સ ટુ શું થાય તો 0 થાય. હવે આ કિંમત હું આની અંદર મૂકીશ તો આ પ્રકારનો થશે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 અને f ઓફ 3 માઈનસ h બરાબર. x ની જગ્યાએ તમારે h છે મતલબ. હવે તમારો આ જે વિધેય છે એની અંદર હું કિંમત મૂકીશ તો મને આવું મળશે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 બે કૌંસમાં 3 માઈનસ h નો વર્ગ માઈનસ 1 બરાબર. હવે આનું થોડુંક આપણે સાદું આપીશું તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 તેનું બી એમ 3 કરી 9 માઈનસ 3 6h પ્લસ h નો વર્ગ કૌંસ પૂરો માઈનસ 1 મોટો કૌંસ પૂરો. હવે ફાઇનલ જવાબ આવી તો મળશે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 અહીંયા 9 દુ 18 થશે અહીંયા 6 દુ 12h વત્તા 2h નો વર્ગ માઈનસ 1. હવે x ટેન્ડ્સ ટુ 0 એટલે આમાં h ની કિંમત તમારે 0 મૂકવાની તો પેલું પદ 18 પછી 0 વત્તા 0 માઈનસ 1 મતલબ 17. હવે મેં જેમ આ જમણી બાજુનું લક્ષ ડાબી બાજુનું લક્ષ શોધવા માટે મેં આવો આદેશ લીધો એમ તમારે જો જમણી બાજુનું લક્ષ શોધવું હોય l પ્લસ તો એમાં તમારે આવું લખવાનું હશે લિમિટ x ટેન્ડ્સ ટુ 3 પ્લસ અને f તો એનો મતલબ એમ થાય x ની કિંમત 3 કરતા વધારે. હવે x ની કિંમત 3 કરતા વધારે હોય તો અહીંયા તમારે આદેશ આવો લેવાનો x બરાબર 3 પ્લસ h લેતા જેમ x ટેન્ડ્સ ટુ 3 પ્લસ તેમ x ટેન્ડ્સ ટુ 0 બરાબર. જેમ કે જો મિત્રો હું કહું તમને માનો કે હવે જમણી બાજુ લક્ષની વાત થઈ તો l પ્લસ અહીંયા પ્લસ અહીંયા પ્લસ પછી અહીંયા થશે પ્લસ અહીંયા થશે પ્લસ અહીંયા થશે પ્લસ અહીંયા થશે પ્લસ બાકી બધું યથા થઈ જશે. તો આ રીતે લખવું જરૂરી નથી મિત્રો. તમે માત્રાઓ સિમ્પલી લખી દેશો તો પણ ચાલશે બરાબર. ચલો મિત્રો હવે જો એક્ઝામ્પલ નંબર 3 જો એમાં તમને ચાર જેવા ભાગ આપેલા છે. નીચે આપેલા વિધેયોની સાતત્યતા ચકાસો પણ ક્યાં આગળ એ નથી આપેલું. હવે જે દાખલામાં તમને વિધેયની સાતત્યતા કોઈ બિંદુ આગળ ચકાસવાની ન કીધી હોય તો તમારે એનો સંપૂર્ણ પ્રદેશ સમજવાનો. તમારું વિધેય બહુપદી તો આનો પ્રદેશ શું થાય આ. તો આપણે આની સાતત્યતા r ઉપર ચકાસીએ. r ઉપર ચકાસવા માટે તમારે x બરાબર કોઈ પર્ટિક્યુલર સંખ્યા ધારી લો. જો આપણે વિધેય f ની x બરાબર c આગળ સાતત્યતા ચકાસીશું. જ્યાં c તમારે કોઈ સંખ્યા છે અને આવું પ્રત્યેક c માટે સમજવાનું કારણ કે આ વિધેયનો પ્રદેશ શું થાય r થાય બરાબર. તો આપણે સૌપ્રથમ વિધેય આપણું c આગળનું મૂલ્ય શોધીશું. અહીં વિધેય આપણું x બરાબર c આગળ મૂલ્ય એટલે કે f ઓફ c બરાબર c માઈનસ 5 અને મળી આવે. હવે આપણે વિધેય fનું c આગળનું લક્ષ્ય શોધીશું. વિધેય બહુપદી છે એટલે એમાં ડાબા જવાબમાં જવાની કોઈ જરૂર નથી. વિધેય fનું x બરાબર c આગળનું લક્ષ્ય એટલે કે લક્ષ્ય l બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ c f of x બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ c fx નો મતલબ x માઈનસ 5. હવે આમાં તમે x ની કિંમત સીધી c મૂકી શકશો એટલે c માઈનસ 5 એટલે વિધેયનું લક્ષ તમને c માઈનસ 5 તો જો અહીંયા આવું બન્યું. અહીં વિધેયનું મૂલ્ય f of c બરાબર વિધેયનું લક્ષ l થાય છે માટે વિધેય f એ x બરાબર c આગળ સતત છે. પણ આવા કેટલા છે તો પ્રત્યેક ઓર ઓલ c belongs to r. તો એનો મતલબ એમ થયો કે આપણું વિધેય f દીધે એ આવા બધા જો c આગળ સતત થતું હોય તો વિધેય f એ ગણ r પર સતત છે. તો તમે આમ લખી શકશો આમ
વિધેય f એ ગણ r પર સતત વિધેય છે, બરાબર? કોઈ પણ વિધેય ગણ r પર સતત છે એમ તમારે સાબિત કરવું હોય તો પહેલા આ રીતે કોઈ પણ એક સંખ્યા c તમારે વિચારી અને ડાબા જવાબ લક્ષ શોધવાના અને મૂલ્ય શોધવા ત્રણેય વસ્તુ અર્ગે બતાવે તો વિધેયનું મૂલ્ય અને લક્ષ શોધી સરખું બતાવી અને એ સંખ્યા આગળ સતત છે એમ બતાવી દો. પણ આવા બધા c માટે વિચારો એટલે વિધેય f બની જાય એ સંપૂર્ણપણે r પર સતત છે એમ સાબિત થશે. હવે નંબર જુઓ b, એમાં તમને એવું આપે છે કે વિધેય f બરાબર 1/x - 5, બરાબર? આપણે b ની વાત કરીશું. આ વિધેયમાં આ વિધેયમાં ફરક એ છે કે આ બહુપદી વિધેય અને આ બહુપદીનો બેઝ છે. તો આ વિધેયનું એક ક્યાં આગળ સતત નહીં બને 5 આવે, કારણ કે આના પ્રદેશમાં તમારે 5 લેવાનો નથી. આમાં તમે એમ લખીએ તો આનો પ્રદેશ કેવો થાય? ડોમેન ઓફ f આ ટાઈપનો થાય, r - ગણમાં 5 થાય. કોઈ ડોમેન ઓફ f શું થાય? તો r થાય. અહીંયા તમે df લખો તો r થાય, બરાબર? એટલે આપણે આ પ્રદેશ ઉપર સાતત્યતાની વાત કરીશું. તમે ત્યારે એમ કરો 5 સિવાયની સંખ્યાનો વિચાર કરો, 5 કરતાં મોટી અને 5 કરતાં નાની, એ બંને બાજુ વિધેય સતત છે એમ સાબિત કરી દો, પછી આપણે 5 આગળ આવીશું. તો જો આપણે વિધેય f એ x બરાબર 5 આગળ સતત છે કે નહીં, સતત છે કે નહીં તે ચકાસો. જો પહેલા તો 5 આગળ તમને વિધેયનું મૂલ્ય મળશે નહીં, એટલે પહેલાથી તમને ખ્યાલ છે કે વિધેય 5 આગળ સતત આ વિધેયનું મૂલ્ય તમને ન મળે. હવે આપણે આમાં ડાબી બાજુના અને જમણી બાજુના લક્ષમાં હવે જવાની જરૂર નથી, તેમ છતાં તમારે જવું હોય તો તમે આ રીતે જઈ શકશો. l પ્લસ હું માનો કે જમણી બાજુનું લક્ષ શોધવા માંગુ અને x - 5. હવે તમારે x ની કિંમત 5 કરતાં કેવી મૂકવાની? મોટી. 5 કરતાં મોટી મૂકી ધીરે ધીરે 5 ની નજીક લઈ જવાય તો નીચેની કિંમત એની 0 થશે, પણ 0 કરતાં મોટી થશે. 0 કરતાં કેવી થશે? મોટી. એટલે આનો જવાબ તમને ઇન્ફિનિટી મળશે. બીજી રીતે હું કહું તો માનો કે તમારામાં આદેશ લેવો છે તો તમે આ રીતનો આદેશ લઈ શકશો. x → 5 પ્લસ હોવાથી આપણે આવો આદેશ લઈશું x બરાબર 5 પ્લસ h લેતા જેમ x → 5 પ્લસ તેમ h → 0 થાય. એટલે આનું લક્ષ તમને આવો મળશે, લિમિટ x → 0 1/x ની જગ્યાએ આવું મૂકવાનું છે 5 + h ઓછા 5 પર ઉડી જશે, એટલે લિમિટ x → 0 1/h. હવે તમને ખબર છે કે આનું કોઈ અસ્તિત્વ નથી, એટલે ઇન્ફિનિટી, બરાબર? એ જ પ્રમાણે આપણે ડાબી બાજુના લક્ષ પર જઈએ તો l માઈનસ, તો લિમિટ x → 5 માઈનસ 1/x - 5. હવે અહીંયા આપણે આવો આદેશ લેશું x → 5 માઈનસ હોવાથી x બરાબર 5 માઈનસ h લેતા જેમ x → 5 માઈનસ તેમ h → 0. તો તમને આવું લક્ષ મળશે, લિમિટ x → 0 1/x ની જગ્યાએ આવું મૂકવાનું હોય 5 - h ઓછા 5. હવે જો મિત્રો આમાંથી 5 ઉડી જશે એટલે તમને હવે પછીનું પદ આ રીતનું મળશે, જે હું અહીંયા લખું છું બરાબર. લિમિટ x → 0 1/5 ઉડી જશે એટલે માઈનસ h, કોનો મતલબ થશે માઈનસ t, બરાબર? તો જો આ કેસમાં એવું બન્યું કે વિધેયનું 5 આગળનું મૂલ્ય તમને નથી મળ્યું, જમણી બાજુનું ડાબી બાજુનું લક્ષ દીધે પણ એ પણ અનિશ્ચિત થયું, તો આનો મતલબ એમ થયો કે આમ વિધેય f એ
5 આગળ x બરાબર 5 આગળ સતત નથી, બરાબર। હવે આપણે 5 સિવાયની સંખ્યાની વાત કરીશું તો 5 કરતા મોટી અને 5 કરતા નાની લઈશું। હવે x greater than 5 માટે, બરાબર, આપણે વિધેય f ની x બરાબર c જ્યાં c greater than 5 આગળ સાતત્યતા ચકાસીએ। સાતત્યતા ચકાસીએ। તો આ માટે પહેલા તમે વિધેયનું મૂલ્ય શોધો। આ માટે વિધેયનું c આગળનું મૂલ્ય f of c તમને આટલું મળશે 1/c - 5 કોનો નંબર તમારે કાઢવાનો। હવે x ની કિંમત તમારે c લેવાની, પણ કેવી? c ની કિંમત પાછી 5 કરતા કેવી લેવાની? મોટી। તો હું આમ લખી શકું l બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ c 1/x - 5। હવે આમાં તમે x ની કિંમત c મૂકો અને જો મિત્રો c ની કિંમત તમારે કેવી સમજવાની? 5 કરતા મોટી સમજવાની। x બરાબર c પણ x ની કિંમત 5 કરતા મોટી એટલે સ્વાભાવિક રીતે c ની કિંમત 5 કરતા મોટી રહેશે। 5 થી મોટી 6 7 8 વગેરે। તો એમાં પણ તમે એક જ બાજુનો લક્ષથી આ ચર્ચા કરી શકો। x ની કિંમત માનો કે હું c મૂકું તો 1/c - 5 થશે। કોનો નંબર તમે 2 આપો। તો જો અહીંયા વિધેયનું લક્ષ અને વિધેયનું મૂલ્ય બંને સરખું થયું તો જો અહીં વિધેયનું મૂલ્ય f of c બરાબર l થાય છે। માટે વિધેય f એ x બરાબર c આગળ પણ તમને ખબર છે કે c કેવો? c greater than 5 આગળ સતત એ આપણે કૌંસમાં લખીશું। c આગળ જ્યાં c greater than 5 x બરાબર c આગળ સતત છે। આનો મતલબ એમ થાય કે વિધેય જે f છે એ 5 કરતા મોટી સંખ્યા આગળ સતત છે। f એ 5 કરતા મોટી સંખ્યા આગળ સતત છે એ મિત્રો હું અહીંયા લખું તો માટે f એ 5 થી મોટી 5 to infinity પર સતત। હવે જો દાખલાની લંબાઈ ના વધે એ માટે હવે બાકીનો ભાગ હું ડાયરેક્ટ કહું છું। જો પહેલા તમે x બરાબર 5 આગળ ચકાસણી કરી ને પછી ચકાસણી કરી x greater than 5 આગળ। હવે મારે લખવું પડશે x less than 5 માટે। હવે x less than 5 માટે એની પણ ગણતરી તમારે આ જ રીતે કરવાની। આપણે વિધેય f ની x બરાબર c જ્યાં c less than 5 આગળ સાતત્યતા ચકાસીએ તો f of c આવી રીતનું થશે। લક્ષ લેશો તો પણ આનું જ થશે। તો અહીંયા પણ આપણે ડાયરેક્ટ લખીશું ઉપર મુજબ ગણતરી કરતા f એ -ઇન્ફિનિટી થી 5 પર સતત છે એવું સાબિત થશે। તો જો આનો મતલબ એમ થયો કે વિધેય જે f છે એ માત્ર 5 આગળ સતત નથી, બાકી તમામ જગ્યાએ સતત છે। તો છેવટે તમે આમ લખી શકો કે આમ વિધેય f એ r - ગણમાં 5 પર સતત છે। 5 થી મોટી સંખ્યા પર સતત, 5 થી નાની સંખ્યા પર સતત, 5 પર સતત, 5 આગળ સતત છે। તો એને તમે આવા રૂપમાં લખી શકો r - ગણમાં 5 પર સતત છે, બરાબર। તો જે દાખલામાં તમને પાછળ પ્રદેશ ન આપ્યો હોય પણ આવું જો સમય વિધેય હોય તો એમાં તમારે 3 ભાગ પાડવાના। એક તો જ્યાં આગળ વિધેય વ્યાખ્યાયિત થાય એ સંખ્યા, આગળ તમે સાતત્યતા તપાસજો અહીંયા અસતત હશે, બાકીના બંને જગ્યાએ થી મોટી અને થી નાની એ બંને જગ્યાએ વિધેય કેવું થશે? સતત થશે। ઓમાં તમારે ડાબામાં જવાની જરૂર નથી। આ હું જે લખું c ની કિંમત 5 કરતા મોટી એટલે
તમારે એવા x ની વાત કરવાની કે જેનું મૂલ્ય c હોય પણ એની કિંમત 5 કરતા મોટી હોય, એટલે અહીંયા કોઈ ડાબી બાજુનું જમણી બાજુનું લક્ષ સમજતા નહીં. ચલો મિત્રો, હવે જુઓ એક્ઝામ્પલ નંબર 3 નો c. fx બરાબર x² ઓછા 25 ભાગ્યા x + 5, જે x ની કિંમત -5 લેવાની નથી. આ વિધેય સમય x ની કિંમત જો તમે -5 મૂકો તો વ્યાખ્યાયિત થાય. તો આ વિધેયનો પોતાનો પ્રદેશ ડોમેન ઓફ રેફરન્સ એ આ રીતનો બનશે. આનો તમારે df લખવો હોય તો આવો થશે, df બરાબર r માઈનસ ગણમાં -5 આ ટાઈપનો બનશે. બરાબર? પહેલા આપણે એમ કરીશું, આ વિધેય છે ને એ બે વિધેયનો ભાગાકાર. માનો કે આનું નામ gx આપો, આનું નામ hx આપો, તો બંને વિધેય જો સતત હોય તો એમના ભાગાકારનો વિધેય પણ સતત થાય. તો આપણે તેને આ રીતની પ્રમેયનો ઉપયોગ કરીને થોડી વાત અહીંયા કરીશું. જો અહીં fx બરાબર gx ભાગ્યા hx લેતા તમારે gx બરાબર આવું સમજવાનું, gx બરાબર x² ઓછા 25 તથા hx બરાબર x વત્તા 5 એ બંને બહુપદી વિધેય હોવાથી, કયા વિધેય હોવાથી? બહુપદી વિધેય હોવાથી સમગ્ર r પર સતત છે. r પર સતત વિધેય. બરાબર? હવે જો હું x ની કિંમત 0 -5 ન લઉં, જો x does not equal to -5 હોય તો fx બરાબર gx ભાગ્યા hx પણ કે શેના પર સતત થશે? r માઈનસ ગણમાં -5 પર સતત વિધેય બનશે. આપણે આ રીતનો પ્રમેયનો ઉપયોગ કરી નાખવાનો. જો બે વિધેય સતત હોય g અને h એ બંને બહુપદી વિધેય હોવાથી r પર સતત છે, માટે તમે બેનો ભાગાકાર કરો તો એ વિધેય એ પણ r પર સતત થાય. પણ કેવા r ઉપર? તમારે જે કિંમત તમે મૂકો તો વ્યાખ્યાયિત થવું જોઈએ. એટલે x ની કિંમત -5 ન હોય એવા કોઈ પણ વાસ્તવિક સંખ્યા આગળ વિધેય કેવું થશે? સતત. તો r -5 પર વિધેય સતત બનશે. હવે આપણે -5 ની વાત કરીએ. ચલો હવે -5 આગળ જો તમે વિધેયનું મૂલ્ય તમને ન મળે. હવે હું એમ કહું કે -5 તો વિધેયનું મૂલ્ય ન મળે. હવે આપણે લક્ષની વાત કરીશું. લક્ષ l બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ -5 અને f ઓફ x. એનો મતલબ એમ થશે કે લિમિટ x ટેન્ડ્સ ટુ -5 અને x વર્ગ ઓછા 25 ભાગ્યા x વત્તા 5. હવે મિત્રો જો આના બે અવયવ પડશે. કયા કયા બે અવયવ પડે તમે જાણો. લિમિટ x ટેન્ડ્સ ટુ -5 એક x વત્તા 5 અને બીજો x ઓછા 5 ભાગ્યા x વત્તા 5. હવે x ટેન્ડ્સ ટુ -5 મતલબ x ની કિંમત -5 નથી તો x વત્તા 5 ની કિંમત 0 થાય ને આ બે તમે દૂર કરી શકો. તો વધ્યું કેટલું? x એ હું અહીંયા લખું છું ખાલી કેમ ભરી લિમિટ x ટેન્ડ્સ ટુ -5 તો અહીંયા વધ્યું x -5. હવે તમે આમાં x ની કિંમત -5 મૂકો તો -5 એટલે તમને મળશે જવાબ -10. આની કહેવાય વિધેયનું લક્ષ. આ વિધેયનું લક્ષ તમને -5 આગળ કેટલું મળશે? -10 મળશે. વિધેયનું મૂલ્ય કેટલું મળ્યું? તો વિધેયનું મૂલ્ય તમને મળ્યું નહીં. તો વિધેયનું મૂલ્ય નથી મળતું એનો મતલબ એમ થયો કે વિધેય f છે ને એ x બરાબર -5 આગળ સતત નથી. આગળ સતત નથી. તમને અંદર સતત નથી આ વિધેયનું મૂલ્ય નતું મળતું તો આ શું કામ ગણતરી કરી? આ ના કરો તો ચાલે. હા, સીધું વિધેયનું મૂલ્ય ન મળે માટે વિધેય f x બરાબર -5 આગળ સતત નથી. તો જો મિત્રો આપણું વિધેય જે f છે ને એ 5 આગળ સતત પેલા -5 આગળ સતત નથી તો વિધેય કેવું બન્યું કહેવાય ખબર? r -5 આગળ સતત વિધેય બનશે. બરાબર? છેલ્લે તમે આમ લખી શકશો કે આમ વિધેય f એ r ગણમાં -5 પર સતત છે.
ખાલી સતત ક્યાં નથી -5 આગળ જો -5 આગળ સતત બની ગયો હોત કદાચ તો વિધેય આપ્યું ને એ r પર સતત છો એવું આપણે સાબિત કરી શકીએ પણ અહીંયા તમે જાણો છો કે વિધેય fx બરાબર -x - 5 છે ઓમાં તમે s ની ગમે એવી કિંમત લઈ શકો તો આ વિધેયનો પ્રદેશ કેટલો થાય ખબર r શું થશે r અને તમને ખબર છે કે માનક વિધેય છે ને એ સતત છે ઓમાં તમે માનો કે ડાબી બાજુનું જમણી બાજુ લખશો તો પણ ચાલશે તેની ગણતરી આપણે આ રીતે કરીશું પહેલા એમ કરીએ x બરાબર c આગળ આપણે સાતત્યતા તપાસીશું જો અહીં વિધેય આપણે x બરાબર c આગળ સાતત્યતા ચકાસીએ વિધેય આપણું x બરાબર c આગળ મૂલ્ય આ માટે પહેલો વિધેયનું મૂલ્ય શોધીશ c આગળનું ને આવું મળશે x - c નું માનક મુક્ત રાખવાના હવે આપણે ડાબી બાજુનું જમણી બાજુનું લક્ષ તપાસીશું l માઈનસ બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ c માઈનસ અને fx એનો મતલબ એમ છે કે લિમિટ x ટેન્ડ્સ ટુ c માઈનસ fx નો મતલબ x માઈનસ હવે x ની કિંમત તમારે c કરતા કેવી લેવાની નાની x ટેન્ડ્સ ટુ c માઈનસ એનો મતલબ એમ છે x બરાબર આપણે c માઈનસ 1 લઈ શકીએ બરાબર આટલું લેતા જેમ x ટેન્ડ્સ ટુ c માઈનસ તેમ x ટેન્ડ્સ ટુ 0 તો આનો મતલબ એમ થશે કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 x ની જગ્યાએ મૂકવાનું c માઈનસ x માઈનસ 5 x ની કિંમત 0 મૂકો તો મને કેટલો જવાબ મળશે x ની કિંમત 0 મૂકો તો c માઈનસ 5 મળશે અહીંયા મિત્રો તમે x ની કિંમત માનો કે c મૂકો તો આ ના મળે આવી રીતે મળશે c માઈનસ 5 મળશે હવે આનો નંબર તમે 2 આપ્યો અને હવે હું વાત કરું છું જમણી બાજુના લક્ષ એ હું અહીંયા આ બાજુના ભાગમાં લખું છું ચલો હવે n પ્લસ બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ c પ્લસ અને fx બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ c પ્લસ fx નો મતલબ માનાંકમાં x માઈનસ 5 બરાબર લિમિટ હવે જો આપણે અહીંયા એક ધારણા લેવી પડશે જેમ તમે પેલી બાજુના ભાગમાં લીધી હતી એ જ રીતે હું એક કામ કરું x ટેન્ડ્સ ટુ c પ્લસ એનો મતલબ એમ થાય કે x ની કિંમત c કરતા મોટી તો x બરાબર શું લખીએ ખબર c પ્લસ h લેવું જેમ x ટેન્ડ્સ ટુ c પ્લસ લે તેમ x ટેન્ડ્સ ટુ શું થાય તો 0 થાય તો આની અંદર તમે કિંમત મૂકી દે x ટેન્ડ્સ ટુ 0 બરાબર અને અહીંયા x ની જગ્યાએ મૂકવાનું કેટલું c પ્લસ h માઈનસ 5 હવે આમાં તમે h ની કિંમત 0 મૂકી દેજો તો માનાંકમાં c માઈનસ 5 એવું છે ને કોનો નંબર તમારે કા આપી દેવાનો છે ત્રીજો બરાબર તો અહીંયા જો l પ્લસ l માઈનસ અને આવી રીતનું તમને આ મળ્યું તેનો મતલબ એમ છે કે ત્રણ વસ્તુ મળી અને કેવી મળી સરખી મળે તો તમે એમ કહી શકો કે આમ વિધેય f એ x બરાબર c આગળ સતત છે તમે માનક વિધેય ગણ r પર સતત પ્રત્યેક c બિલોંગ્સ ટુ r હવે જો વિધેય f એ c આગળ સતત હોય અને આવા બધા c માટે સત્ય હોય તો વિધેય f ને એ સમગ્ર ગણ r પર સતત છે એમ કહેવાય બરાબર અમે માનક વિધેય એ કેવું હોય સતત તમે x - 5 નો આલેખ દોરો તમને આવો મળે 1 2 3 4 5 આ માનો તો 5 છે તો આનો આલેખ આવો તમને કામ ખોલ્યો મળે જો તમે જોઈ શકો છો કે આલેખ કોઈ જગ્યાએ તૂટક નથી બે કિરણોનો યોગગણ મળે એટલે વિધેય કેવું છે સતત છે